આજે થઈ ગયું બહુ મોટું નુકસાન ને આવી ઘઉં ધરાવવાની ચક્કી। જય માતાજી મિત્રો, આપણે સવારમાં નીકળી ગયા ગામમાં દૂધ ભરવા। વાડીના રસ્તા વિનતા ફાઇનલ પહોંચી ગયા આપણી દૂધની ડેરી અને ભરી વાળું દૂધ ને પાછા નીકળી ગયા બાસ્કા લઈને વાડી તરફ આવવાની છે ઘઉં ધરાવવાની ચક્કી। થોડીક જ વારમાં આવી ગયા વાડી અને રાખી દીધું આપણું બાઈક। થોડીક જ વારમાં આવી ગઈ ઘઉં ધરાવવાની ચક્કી ને કરી દીધા ઘઉં ધરાવવાનું ચાલુ। આમ જોયું તો અંધારો છે ફૂલ વરસાદ। હવે વરસાદ નો આવે તો સારું, નકર અમારા ઘઉં ધારવાના બાકી રહી જશે। ત્યાં તો આપણે ઘઉં ધારવી વારશું। થોડીક જ વારમાં એક પાલના ઘઉં તો ધારવી વાર્યા, હવે રાખી દીધી ચક્કી બીજા પાલમાં। થોડીક જ વારમાં ધારવી વાર્યા બધાય ઘઉં, ચક્કી થઈ ગઈ એના રસ્તે રવાના। ઘઉં ધારવીને ઘઉં ચડાવતા હતા લારીમાં, આપણા લોડરમાં થઈ ગયું બહુ મોટું નુકસાન। નિક્ષિતે અડાડી દીધું લોડર આપણી લારીએ, રેડિયેટર ને ફાટી ગયું છે। હવે તો બધું હમ કરાવજો છે, કાંઈ વાંધો નહીં, થાવાનું તો થઈ ગયું। ઓલું કે છે ને, લેખમાં કોઈ મેક ન મારીએ કે बात तो सही है दौड़ना तो पड़ता है। થોડીક જ વારમાં ખોલી વાયરું રેડિયેટર ને હવે કાલે જઈશું રેડિયેટર હમું કરાવવા। બોનેટે હમું કરવું જોઈશે।